જેની અંદર આપણે સમજવાનું છે કે જે વૈશ્વિક જૈવ વિવિધતા છે એની અંદર વનસ્પતિ પ્રાણીનું પ્રતિનિધિત્વ કેટલા પ્રમાણમાં હશે, બરાબર. વનસ્પતિ કેટલા પ્રમાણમાં હશે અને પ્રાણીઓ કેટલા પ્રમાણમાં હશે. તો હવે નેક્સ્ટ પોઈન્ટ છે પૃથ્વીની જૈવ વિવિધતાના અમુક સંશોધનો. હવે આપણે જો બધી જ અંદાજિત જાતિઓની આપણે વાત કરીએ તો બધી જ જાતિમાં 70% કરતાં વધારે શું હશે? પ્રાણીઓ હશે. સજીવોની જાતિની અંદર આપણે બે ભાગ પાડીએ. એકમાં આપણે કહીએ કે ભાઈ પ્રાણી અને એકમાં હશે વનસ્પતિ. તો સજીવોની જાતિમાં પ્રાણીઓ 70% કરતાં વધારે હશે. અને જો આપણે વનસ્પતિની વાત કરીએ તો બધી જ વનસ્પતિને જો આપણે ભેગી કરીએ, બધી જ વનસ્પતિઓ એટલે આપણને ખ્યાલ જ છે, આપણે આગળના ધોરણની અંદર ભણી ગયા છીએ, લીલ, ફૂગ, દ્વિઅંગી, અનાવૃત બીજધારી જેટલી બધી જ વનસ્પતિ છે એ બધી જ વનસ્પતિને ભેગી કરીએ તો પણ કુલ ટકાવારીના 22% કરતાં વધુ થતા નથી. બુકની અંદર એવી રીતે આપણને સેન્ટેન્સ આપેલું છે તો આપણે એવી રીતે યાદ રાખવાનું છે કે ભાઈ 22% કરતાં વધુ થતા નથી એટલે 20% કરતાં વધારે પણ આપણે સમજી શકીએ, બરાબર. તો ખાસ આપણે નંબર શું યાદ રાખવાનો છે કે જેટલા બધા જ સજીવો છે તો કુલ સજીવોની જે જાતિ છે એની અંદર પ્રાણીઓ કેટલા હશે તો કે 70% કરતાં વધારે પ્રાણીઓ હશે. અને વનસ્પતિ કેટલી હશે તો કે બધી જ વનસ્પતિને આપણે ભેગી કરીએ તો 22% કરતાં વધારે થતી નથી. તો એનો મતલબ શું છે કે સજીવોની અંદર પણ સૌથી વધારે કઈ જાતિ જોવા મળે છે, પ્રાણી કે વનસ્પતિ? તો આન્સર આપણને મળે છે પ્રાણીઓની. તો ખાસ નંબર અહીંયા આપણે યાદ રાખવાના છે જે આપણને MCQની અંદર પૂછાઈ શકે છે, બરાબર. હવે આગળ અહીંયા આપણે પ્રાણીની અંદર વધારે ડિટેલ વાત કરીએ કે પ્રાણીની અંદર પણ સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમૂહ કયો હશે? તો પ્રાણીની અંદર પણ સૌથી વધારે હશે કીટકો. ખાસ કીટકો જે છે એ કીટકોની અંદર આપણે યાદ રાખવાનું છે એક સેન્ટેન્સ જે MCQ માટે ઇમ્પોર્ટન્ટ આપણે ગણી શકીએ કે કીટકો એ સૌથી વધુ જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે. અને એ કેટલા પર્સન્ટેજ છે તો કે એ પ્રાણીના કુલ ટકાવારીના ખાસ આપણે યાદ રાખવાનું છે, આપણે ટોટલ નથી કહેતા અહીંયા, પ્રાણીના કુલ ટકાવારીના 70%થી વધુ હશે. તો અહીંયા પણ 70% છે અને અહીંયા આગળ પ્રાણીમાં પણ 70% આપણે જોઈએ કે ભાઈ કીટકો પણ કેટલા હશે તો કે કીટકો પણ પ્રાણીના કુલ ટકાવારીના 70% કરતાં વધારે હશે. એનો મતલબ અહીંયા આપણે સમજી શકીએ કે જો 10 પ્રાણીઓ હશે, 10 પ્રાણી તો એ 10 પ્રાણીઓમાંથી 7 પ્રાણી કયા હશે તો કે 7 કીટકો હશે. પર્સન્ટેજ વાઇઝ આપણે કહી શકીએ ને કે ભાઈ 100 જો સજીવ હશે તો 10 સજીવ હશે તો 10 સજીવમાં 7 કોણ હશે? પ્રાણી. અને એની અંદર પ્રાણીની અંદર પણ વળી પાછા 70% કેટલા હશે તો કે કીટકો. 70%ના પણ 70%, એવી રીતે આપણે યાદ રાખી શકીએ, બરાબર. તો પ્રાણીઓ હશે 70% અને પ્રાણીની અંદર પણ કીટકો કેટલા હશે? 70%. તો સૌથી વધારે જાતિ સમૃદ્ધિ ધરાવતો વર્ગીકરણીય સમૂહ કયો થઈ ગયો? કીટકો. તો માઇન્ડની અંદર આ એક સેન્ટેન્સ છે એ ખાસ આપણે ફિટ કરી દેવાનું છે, બરાબર. ક્લિયર થઈ ગયું? તો અહીંયા આપણે જાતિ સમૃદ્ધિ વિશે જોયું કે ભાઈ જૈવ વિવિધતામાં કઈ જાતિ કેટલા પ્રમાણમાં હશે. પણ હવે જો આપણે એને થોડુંક વધારે ડિટેલમાં જોઈએ, હવે બુકની અંદર આપણને અમુક જે પાઈ ચાર્ટ્સ આપેલા છે
તો જે પાઈ ચાર્ટ્સ છે એ પાઈ ચાર્ટ્સની અંદર પૃષ્ઠવંશી અને વનસ્પતિ, પ્રાણીની અંદર પણ બે ભાગ ગણી શકીએ ને આપણે. આગળના ધોરણમાં તમે ભણી ગયા હશો કે પ્રાણીઓ જે છે તો એમાં પણ હશે, પ્રાણીઓમાં પણ અપૃષ્ઠવંશી હશે, ઇનવર્ટિબ્રેટ્સ, અને પૃષ્ઠવંશી હશે, વર્ટિબ્રેટ્સ. તો પ્રાણીના જે બે ભાગ છે તો એ બે ભાગમાં પણ કયા સજીવો વધારે છે એના વિશેની ઇન્ફોર્મેશન એક પાઈ ચાર્ટ સ્વરૂપે દર્શાવેલી છે. નંબર્સ અહીંયા આપેલા નથી, ફક્ત અપ્રોક્સિમેટલી અંદાજિત અહીંયા સંખ્યા દર્શાવેલી છે અને વનસ્પતિ વિશે દર્શાવેલું છે. બરાબર, તો એ પાઈ ચાર્ટ્સ જે છે એ આપણે ડાયરેક્ટ બુકની અંદરથી જોઈ લઈએ. ક્લિયર? તો અહીંયા આપણને વૈશ્વિક જૈવ વિવિધતાનું પ્રતિનિધિત્વ કરતા અપૃષ્ઠવંશી, પૃષ્ઠવંશી અને વનસ્પતિ જાતિઓના વર્ગકોની પ્રમાણસર સંખ્યા દર્શાવેલી છે પાઈ ચાર્ટના ફોર્મની અંદર. આપણે કીધું હતું પ્રાણીની અંદર અપૃષ્ઠવંશી હશે, પૃષ્ઠવંશી હશે અને અહીંયા છે વનસ્પતિનો ચાર્ટ. જો આખી ફિગર જે છે આપણને MCQમાં પૂછાઈ શકે, નામ નિર્દેશનની અંદર કેવી રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે એ આપણે છેલ્લે જોઈ લઈશું. પહેલાં અહીંયા આપણે સમજી લઈએ કે ચાર્ટની અંદર કઈ ઇન્ફોર્મેશન આપેલી છે. પહેલાં પ્રાણીની અંદર આપણે વાત કરીએ અપૃષ્ઠવંશીની. પ્રાણી જે છે એમાં અપૃષ્ઠવંશીની વાત કરીએ તો અપૃષ્ઠવંશીમાં સૌથી વધારે કયા પ્રાણીઓ હશે? કીટકો. એ તો આપણે અગાઉ પણ જોયેલું છે કે પ્રાણીમાં પણ સૌથી વધારે કયા હશે તો કે કીટકો હશે. કીટકો પછી કયા છે? મૃદુકાય, સેકન્ડ નંબરનો જે ગ્રીન કલરનો ભાગ છે એ. અને જે થર્ડ નંબરનો એટલે કે જે ત્રીજા નંબરનો જે સૌથી વધુ સમૂહ ધરાવતો વર્ગીકરણીય સમૂહ છે એ છે સ્તરકવચી. અને પછી આપેલું છે અધર્સ. હવે આપણને કદાચ ક્વેશ્ચન એવો થાય કે આ ભાગ મોટો છે પણ એની અંદર અધર્સ એટલે બીજી બધી જ પ્રાણીઓની જાતિ આવી જશે. તો સૌથી વધારે કીટકો, એના પછી મૃદુકાય, એના પછી સ્તરકવચી અને પછી અન્ય સજીવો હશે, અન્ય પ્રાણીઓ હશે. બરાબર, તો આ એક આપણે સિક્વન્સ યાદ રાખવાની છે. એટલે આ સિવાય આપણને ક્વેશ્ચન કેવી રીતે પૂછાઈ શકે કે સેમ આ જે ફિગર છે એ આપણને MCQમાં પૂછાય પણ અહીંયા નામ નિર્દેશન ન આપેલા હોય, આપણને ABCD કરીને આપેલું હોય. તો પહેલામાં કયું હશે, બીજામાં, ત્રીજામાં કયા સજીવોના નામ હશે એ આપણે ખાસ યાદ રાખી લેવાના છે. બરાબર, તો આખી ફિગર આપણે એઝ ઇટ ઇઝ યાદ રાખવાની છે જે MCQમાં પૂછાઈ શકે. જે સેકન્ડ અહીંયા આપણને પૃષ્ઠવંશી આપેલા છે તો પૃષ્ઠવંશીમાં પહેલાં હશે માછલી. તો મે બી MCQમાં બહુ જ ડીપમાં જે કોમ્પિટિટિવ એક્ઝામ છે એની અંદર આપણને પૂછાઈ શકે કે સૌથી વધારે પૃષ્ઠવંશીમાં કયા હશે? માછલી. એના પછી બીજા નંબરનું છે પક્ષીઓ, ત્રીજા નંબરનું છે અહીંયા સરીસૃપો, ચોથો નંબર અહીંયા હશે ઉભયજીવી અને પછી પાંચમો નંબર આવશે વિવિધતામાં સસ્તન. બરાબર, તો માછલી, પક્ષીઓ, સરીસૃપો, ઉભયજીવી અને સસ્તનો હશે. ઓકે, તો આ થઈ ગયું પ્રાણીઓની અંદર જૈવ વિવિધતા. હવે વનસ્પતિની અંદર આપણે વાત કરીએ તો જે વનસ્પતિ છે વનસ્પતિની અંદર જો આપણને બે આપેલા છે, બંનેનું પ્રમાણ આપણને સરખું લાગે છે. એક છે આવૃત બીજધારી વનસ્પતિ, સપુષ્પી વનસ્પતિ, અને બીજી છે ફૂગ. તો જુઓ MCQમાં પણ આપણને ડિટેલમાં એક્ઝામની અંદર એ પૂછાઈ શકે કે વનસ્પતિની અંદર સૌથી વધારે જૈવ વિવિધતા ધરાવતો સમૂહ કયો હશે? તો એની અંદર હશે ફૂગ અને આવૃત બીજધારી. ક્લિયર? તો આને આપણે બંનેને કમ્પેર નહીં કરીએ, બંનેને આપણે સરખા પ્રમાણમાં માની શકીએ. અને સેકન્ડ નંબર ઉપર જો આપણે વાત કરીએ તો સેકન્ડ નંબર ઉપર હશે લીલ, થર્ડ નંબર ઉપર હશે દ્વિઅંગી, ફોર્થ નંબર ઉપર હશે ત્રિઅંગી અને છેલ્લે હશે લાઇકેન્સ. તો આવી રીતે અહીંયા આપણે નંબર્સ આપેલા છે અને એઝ ઇટ ઇઝ ફિગર તો આપણે યાદ રાખવાની છે કે ભાઈ આખી ફિગર છે એમાં કદાચ આ બંને વર્ડ્સ ન આપેલા હોય પછી આપણને પૂછાય કે A અને B જે છે એ શું દર્શાવે છે. તો એઝ ઇટ ઇઝ આખી ફિગર આપણે યાદ રાખવાની છે કે ભાઈ આ પાર્ટની અંદર સસ્તન હશે, આ ભાગમાં પક્ષી હશે. તો આપણી ફિગર આખી માઇન્ડની અંદર એકદમ ક્લિયર કરી લેવાની છે. ક્લિયર? તો આ પોઈન્ટ આપણે આખો ક્લિયર થઈ ગયો કે જાતિ વિવિધતા જે છે એનું પ્રમાણ દર્શાવેલું છે. ક્લિયર? નેક્સ્ટ પોઈન્ટ આપણને જે આપેલો છે એટલો બધો ઇમ્પોર્ટન્ટ આપણે ન ગણી શકીએ પણ હવે એની અંદર ફક્ત એ વાત કરેલી છે કે જે આદિકોષ કેન્દ્રીય સજીવો છે, જે બેક્ટેરિયા હશે તો એ આદિકોષ કેન્દ્રીય સજીવોની સંખ્યા કેટલી છે એના વિશેની કોઈ ચોક્કસ માહિતી નથી. હવે તો એના કયા કારણો છે
તો એક કારણ તો છે કે તેના માટે યોગ્ય વર્ગીકરણીય પદ્ધતિનો અભાવ છે. એટલે એ જો સૂક્ષ્મજીવોને ઓળખવા હોય અને એનું વર્ગીકરણ કરવું હોય તો એવી કોઈ વર્ગીકરણ પદ્ધતિનો અભાવ છે. અને બીજું કારણ એ છે કે ઘણી બધી જાતિઓ એવી છે સૂક્ષ્મજીવોની કે જેનું પ્રયોગશાળામાં સંવર્ધન યોગ્ય નથી. તો હવે આવી બધી જે પદ્ધતિનો અભાવ છે તો એના લીધે આદિકોષ કેન્દ્રીય સજીવો એટલે કે જે સૂક્ષ્મજીવો છે, સૂક્ષ્મજીવોની સંખ્યા કેટલી છે તેની હજી ઓળખ થઈ નથી. અને એ જાતિઓનું જો આપણે વર્ણન જો આણ્વિક દ્રષ્ટિએ અથવા તો જૈવ રાસાયણિક દ્રષ્ટિએ કરીએ તો એની સંખ્યા બહુ બધી આપણને જોવા મળે. એટલે ઇન શોર્ટ અહીંયા એવું કહેવા માંગે છે કે જે સૂક્ષ્મજીવો છે, સૂક્ષ્મજીવોની સંખ્યા કેટલી હશે તો એના વિશે હજી કોઈ એવી શોધ થઈ નથી કે એની સંખ્યા શોધાઈ નથી. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણને એ આપેલો છે કે ભારતની અંદર એનો જે વિસ્તાર છે એ વિસ્તારની દ્રષ્ટિએ કેટલી જાતિ વિવિધતા છે અથવા તો કેટલી જાતિ વિવિધતા શોધવાની હજી બાકી છે. તો એના વિશે એક ઇન્ફોર્મેશન આપેલી છે. લોંગ ક્વેશ્ચનમાં પૂછાઈ શકે એવો પોઈન્ટ નથી. ફક્ત MCQની અંદર અમુક જે પોઈન્ટ્સ છે એ આપણને પૂછાઈ શકે છે. તો MCQ માટે ઇમ્પોર્ટન્ટ એવી લાઈન આપણે જોઈ લઈએ ફક્ત એમાં કે ભારતે વિશ્વના કુલ જમીન વિસ્તારના માત્ર 2.4% જમીન વિસ્તાર ધરાવે છે. તો આપણે 100% આપણે કહીએ કે ભાઈ કુલ જમીન વિસ્તાર છે તો એમાંથી ભારતનો જમીન વિસ્તાર કેટલો છે? ફક્ત 2.4%. 2% જેટલો છે જમીન વિસ્તાર. તો એ જે 2% જેટલો જમીન વિસ્તાર છે પણ એ જમીન વિસ્તારની અંદર જો આપણે એની વૈશ્વિક જૈવ વિવિધતાની વાત કરીએ તો વૈશ્વિક જૈવ વિવિધતાની દ્રષ્ટિએ તે 8.1% છે. તો વૈશ્વિક જૈવ વિવિધતા એની પાસે કેટલી છે? 8.1 છે. ફક્ત 2% વિસ્તારની અંદર 8.1 જેટલી વૈશ્વિક જૈવ વિવિધતા છે. અને એના જ લીધે ભારત વિશ્વના 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશમાંનો એક છે. દેશોમાં સામેલ છે. તો 12 મોટી જૈવ વિવિધતા ધરાવતા દેશો છે એની અંદર ભારતનો સમાવેશ થઈ શકે છે. તો આ નંબર યાદ રાખવાનો છે. આપણે નંબર બંને જે નંબર આપણને આપેલા છે એ MCQ માટે આપણે યાદ રાખવાના છે. હવે અહીંયા આપણે જોઈએ કે ભારતની અંદર જેટલી જાતિ વિવિધતા છે એમાંથી કેટલી શોધ થઈ છે અને કેટલી હજી બાકી છે તો એના અમુક અંદાજિત આંકડા આપેલા છે. તો આ જે બધા જ આંકડા છે એ એપ્રોક્સ છે, અંદાજિત છે. હવે રોબર્ટ મેએ જે આપણને જાતિ વિવિધતાની સંખ્યા આપેલી બરાબર, તો એને એક વૈશ્વિક અંદાજ પણ આપેલો. પણ આપણે જો એના અંદાજ મુજબ આપણે જો વાત કરીએ તો કુલ જાતિના ફક્ત કેટલા ટકાની શોધ થયેલી છે? તો કુલ જાતિના ફક્ત 22% જાતિની શોધ થઈ છે. બીજી હજી શોધ થવાની બાકી છે. તો એ મુજબ જો આપણે ભારતની અંદર જૈવ વિવિધતાની વાત કરતા હોય તો ભારતની અંદર હજી કેટલી વનસ્પતિ અને પ્રાણીની જાત શોધવાની બાકી છે તો એના અપ્રોક્સ આંકડા આપણને આપેલા છે. તો ભારતમાં 1 લાખથી વધુ વનસ્પતિ અને 3 લાખથી વધુ પ્રાણીની જૈવ વિવિધતા અથવા તો અહીંયા આપણે પ્રોપર જો વર્ડ કહેતા હોય તો જાતિ વિવિધતાની શોધ બાકી છે. તો
એની માટે ઘણી બધી એવી ટ્રેન્ડ એવો મેન પાવર એવા ટ્રેન્ડ એવા પર્સનની જરૂરિયાત છે કે જેના વડે જાતિ વિવિધતાની શોધ થઈ શકે. આપણે જાણીએ છીએ કે જે અમુક એવા જંગલો છે તો એ જંગલોની અંદર ઘણી બધી જાતિ વિવિધતા એવી છે કે જેના સુધી કદાચ હજી માનવજાત પહોંચી પણ નથી શકી. નેક્સ્ટ છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આપણે સમજવાનું છે. તો એ પોઈન્ટ આપણને આપેલા છે જૈવ વિવિધતાની વાત, એટલે કે જે બાયોડાયવર્સિટીની પેટર્ન્સ છે. અને આ જે પોઈન્ટ છે એ આપણને લોંગ ક્વેશ્ચનની અંદર પૂછાઈ શકે, સાથે સાથે MCQ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. હવે એની અંદર સૌથી પહેલાં આપણે જોઈએ અક્ષાંશીય ઢોળાંશ. તો જે અક્ષાંશીય ઢોળાંશ છે એ મુજબ જૈવ વિવિધતા કેવી રીતે બદલાય છે એની આપણે પેટર્ન સમજવાની છે. બરાબર. અક્ષાંશીય ઢોળાંશની અંદર તમે આગળના ધોરણની અંદર ભણી ગયા હશો કે પૃથ્વીની અંદર વચ્ચેના ભાગે વિષુવવૃત્ત હશે, ભૂમધ્ય રેખા પસાર થશે, પછી હશે સમશીતોષ્ણ પ્રદેશ ને કહેવાય છે ઉષ્ણકટિબંધ. બરાબર. આ ભાગ ઉષ્ણકટિબંધ થશે અથવા તો વિષુવવૃત્ત, સમશીતોષ્ણ પ્રદેશ. અને ઉપરના ભાગે હશે ધ્રુવ પ્રદેશ. ધ્રુવ પ્રદેશ છે, સમશીતોષ્ણ પ્રદેશ છે અને અહીંયા હશે વિષુવવૃત્ત. તેવી જ રીતે ઉત્તર અને દક્ષિણ બંને બાજુએ હશે. તો અહીંયા જે આ અક્ષાંશીય ઢોળાંશ છે વિષુવવૃત્તથી જેમ સમશીતોષ્ણ અને ધ્રુવ પ્રદેશ તરફ જતા જોઈએ છે તો એમ જૈવ વિવિધતાની અંદર કેવી રીતે ચેન્જીસ આપણને જોવા મળે છે એ આપણે સમજવાનું છે. તો જે વિષુવવૃત્ત છે ભૂમધ્ય રેખા, એ ભૂમધ્ય રેખાથી જેમ આપણે ધ્રુવો તરફ જતા જઈએ એમ બાયોડાયવર્સિટી કેવી થઈ જાય છે, ઘટતી જાય છે. આપણે એ યાદ રાખવાનું છે. બરાબર. કે ભાઈ જેમ ભૂમધ્યથી વિષુવવૃત્તથી ધ્રુવ પ્રદેશ તરફ જઈએ એમ બાયોડાયવર્સિટી ઘટતી જાય છે. એટલે કે વિષુવવૃત્ત આગળ વધારે હશે અને જેમ જેમ ઉપર તરફ જતા જઈએ એમ ઘટતી જાય. ક્લિયર. તો એ આપણે યાદ રાખવાનું છે એરો આવી રીતે કે અહીંયા વધારે હશે અને જેમ તમે આગળ ધ્રુવ તરફ જતા જાઓ એમ ધીમે ધીમે ઘટતી જાય છે. ક્લિયર. તો આપણે જો આખી સિક્વન્સ યાદ રાખવી હોય તો કેવી રીતે યાદ રાખીએ કે વિષુવવૃત્તીય ઉષ્ણકટિબંધ પ્રદેશ છે. હવે 23.5 ઉત્તરથી અને 23.5 જે છે એ દક્ષિણથી. તો આટલો જે વિસ્તાર હશે એટલા વિસ્તારની અંદર સૌથી વધારે જૈવ વિવિધતા હશે. એના પછી હશે સમશીતોષ્ણમાં અને સમશીતોષ્ણ પછી સૌથી ઓછી ક્યાં હશે? ધ્રુવ પ્રદેશમાં. તો આપણે જે ઉતરતા ક્રમમાં પણ અહીંયા આપણે આ સંખ્યા જે છે ઉતરતા ક્રમમાં પણ જે આપણને અહીંયા ક્રમ આપેલો છે એ આપણે યાદ રાખવાનો છે. હવે આગળ આપણે વાત કરીએ અમુક જે એક્ઝામ્પલ આપેલા છે એ એક્ઝામ્પલ ઉપરથી આપણે સમજી શકીએ કે આવી રીતે અક્ષાંશીય ઢોળાંશ કેવી રીતે હશે. તો વિષુવવૃત્તની નજીક કોલંબિયા છે. તો એ કોલંબિયામાં પક્ષીની જાતિ કેટલી હશે? 1400. હવે એના પછી આપણે જો ઉપરના ભાગે વાત કરીએ, બરાબર, આ 23.5ની વાત કરતા હતા. હવે આપણે વાત કરીએ 41. તો 41 જે ઉત્તર છે એ તરફ હશે ન્યુયોર્ક. તો ન્યુયોર્કમાં પક્ષીની જાત કેટલી હવે ઘટતી જાય છે. જો પહેલાં 1400 હતી, હવે 105 જાતિ થઈ જાય છે. અને 71 વળી પાછી આપણે ઉપર તરફ જોઈએ કે ભાઈ 71 ઉત્તરમાં ગ્રીનલેન્ડ રહેલું છે. તો ગ્રીનલેન્ડમાં પક્ષીની જાતિ કેટલી છે? 56. તો ખાસ અહીંયા આપણે કયા પ્રદેશની અંદર કેટલી પક્ષીની જાતિ છે એ સંખ્યા આંકડા સહિત યાદ રાખવાની છે અને અક્ષાંશ પણ આપણે યાદ રાખવાનું છે. ક્લિયર. વિષુવવૃત્ત કોલંબિયા 1400 હશે. એનાથી આપણે ઉત્તરમાં 41 અક્ષાંશે જોઈએ 41, તો ન્યુયોર્ક હશે 105 હશે. 71 જોઈએ આપણે તો ગ્રીનલેન્ડ હશે જ્યાં 56 જાતિ હશે. ભારતની આપણે વાત કરીએ તો ભારત જે છે એ કયા પ્રદેશમાં છે? તો કે ભારતનો મોટા ભાગેનો જે પ્રદેશ છે એ ઉષ્ણકટિબંધીય અક્ષાંશમાં આવે છે. તેમાં 1200થી વધારે જાતિ રહેલી છે. નેક્સ્ટ જોઈએ તો જે ઇક્વાડોર છે, ઇક્વાડોર એ ઉષ્ણકટિબંધીય વિસ્તાર છે. તો ઇક્વાડોરના ઉષ્ણકટિબંધીય વન વિસ્તારની અંદર જો આપણે વાહક પેશીધારી વનસ્પતિની વાત કરીએ, કઈ? વાહક પેશીધારી વનસ્પતિ. તો એ વનસ્પતિની જાતિ USA કે જે મધ્ય પશ્ચિમ જેવા
સમશીતોષ્ણ પ્રદેશમાં છે? તો વધારે જાતિ ક્યાં હશે? તો કે ઇક્વાડોરમાં. કેટલી વધારે છે? 10 ગણી વધુ. બરાબર. ઉષ્ણકટિબંધીય વન વિસ્તારમાં કયા ભાગમાં? ઇક્વાડોરમાં. વાહક પેશીધારી વનસ્પતિની સંખ્યા યુએસએ કરતાં, કે જે સમશીતોષ્ણ પ્રદેશ છે એના કરતાં 10 ગણી વધારે હશે. હવે નેક્સ્ટ પોઈન્ટ આપણે જો વાત કરીએ તો અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે. આપણે એક વન વિસ્તારનું, જે કદાચ આપણે બધાએ નામ સાંભળેલું જ હશે, જે દક્ષિણ અમેરિકા છે. દક્ષિણ અમેરિકાના એમેઝોન જંગલો એના જે ઉષ્ણકટિબંધીય વન વિસ્તાર છે એ પૃથ્વી પરના સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતા વન વિસ્તાર હશે. તો એક લાઈન છે, આપણે એમસીક્યુ માટે ખાસ યાદ રાખવાની છે કે દક્ષિણ અમેરિકાના જે એમેઝોન જંગલો છે એ એમેઝોન જંગલો પૃથ્વી પરના સૌથી વધુ જૈવ વિવિધતા ધરાવતા વન વિસ્તાર છે. તો એની અંદર કેટલી જૈવ વિવિધતા રહેલી છે? તો એની સંખ્યા પણ અહીંયા આપણને આપેલી છે. 40,000 જેટલી વનસ્પતિની જાતો હશે, 3,000 હશે માછલી, પછી 1,300 હશે પક્ષીઓ, 427 હશે સસ્તનો. તો આ નંબર પણ આપણે એમસીક્યુ માટે યાદ રાખવાના છે. 427 ઉભયજીવી. આપણે જુઓ 427 હશે ઉભયજીવી, 378 સરીસૃપો અને 1,25,000થી વધુ અકૃષ્ણવંશી પ્રાણીઓ. અને જો વૈજ્ઞાનિકોના અંદાજ મુજબ આપણે કહીએ તો અત્યારે ઓછામાં ઓછી આ વર્ષાવનોની અંદર 20 લાખ 2 મિલિયન જેટલી કીટકોની જાતિઓની શોધ બાકી છે. આ નંબર ખાસ આપણે યાદ રાખવાના છે અહીંયા.